કેશોદના સોંદરડા ગામમાં ડાયારામ આશ્રમે સંત શ્રી ડાયારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દિવસ દરમિયાન યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। કેશોદના સોંદરડા ગામે ડાયારામ બાપાનો આશ્રમ આવેલો છે। આ આશ્રમમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 25 ડિસેમ્બરના રોજ ડાયારામ બાપાની 136મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી પ્રસંગે સમસ્ત સોંદરડા ગામના લોકો સહભાગી બન્યા હતા। સવારથી લઈ દિવસ દરમિયાન ધ્વજારોહણ, પાદુકા પૂજન, રથયાત્રા જેવા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાતા મોટી સંખ્યામાં આશ્રમના સેવકો અને ભાવિકોએ હાજરી આપી ગુરુના દર્શન અને પૂજનનો લાવો લીધો હતો। આ ધાર્મિક પ્રસંગે મહાપ્રસાદનું આયોજન થતા મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો। બોલો ડાયારામ બાપાની જય। મારું નામ નરસિંહભાઈ ભૂત અને અમે અહીંયા દર વર્ષે જે કાર્યક્રમ આજનો છે બાપાની 136મી જન્મ જયંતિ નિમિત્તે આજે આ સેવકો બધા અહીં મળ્યા છે અને દર વર્ષે અમે અહીંયા બાપાની જન્મ જયંતિની ઉજવણી કરીએ છીએ અને દરેક ગામના મિત્રો અને ગામના લોકો અહીંયા આવે છે અને સવારના કાર્યક્રમમાં ધજા આપણે અહીંયા ધજાના રોહણ હોય છે, પાદુકા પૂજન હોય છે અને બધા હળીમળી આખું ગામ હળીમળીને બધા આ કાર્યક્રમની ઉજવણી કરીએ છીએ અને દર મહિને અહીંયા બટુક ભોજન અને ધૂન ભજન આ બધા કાર્યક્રમો અહીંયા ચાલુ જ હોય છે અને બાપાની આજે 136મી જન્મ જયંતિ નિમિત્તે બપોરે પ્રસાદ, સાંજના પણ પ્રસાદ અને ગામની અંદરથી પણ બધા આપણા ભાઈઓ બહેનો પ્રસાદ લેવા આવે છે અને સાંજના લોક ડાયરો એવા કાર્યક્રમો અમે દર વર્ષે અહીંયા રાખીએ છીએ। હા, સોંદરડાની અંદર બાપા નાનડિયાથી આવ્યા અને અમારા ગામની અંદર બાપાએ ઘણા પરચા આપ્યા છે અને લોકોને એના અનુભવો પણ થયેલા છે અને આખા ગામનું, આજુબાજુના ગામનું, કરણી, રંગપુર બધા ગામનું આસ્થાનું પ્રતિક રૂપે અહીંયા સોંદરડાની અંદર ડાયારામ આશ્રમ ની અંદર બધા ભાઈઓ ભક્તજનો આવે છે અને સેવા પૂજા કરે છે।